પપ્પાએ મને મોકલી દીધો માલ સારવા. એનું કારણ શું ખબર મિત્રો? બરોબર મને સપોર્ટ નથી મળતો. કેટલા દિવસથી બળ કરું નહીં મને ખબર છે મિત્રો. 3 મહિનાથી એકધારો હું યુટ્યુબ ચેનલમાં લાગી ગયેલો છું. એટલી મહેનત કરી, 80ની આજુબાજુ વિડીયા પણ નાખ્યા. તમને પણ બધાને ખબર છે. એને કાંઈ સપોર્ટ નથી મળતો ને એટલે થોડુંક બાપાએ પણ ખીજાણા. તો સાંભળવું પડે મિત્રો, કેમ કે એટલો બધો મને સપોર્ટ નથી મળતો એટલે ખીજાણા ને કે કાંઈક કામ ધંધો કરી યુટ્યુબમાં લાગી જામાં. તો થોડીક તમને મારા દિલની વાતો કહેવાની છે, થોડીક મારા ઘરની બધી પરિસ્થિતિ આવું બધું તમને આ વિડીયોમાં જોવા મળશે મિત્રો. તો વિડીયો શેર સુધી જોજો. વિડીયો જનજન એટલે પગાડો ને એનો તો હું દિલથી આભાર માનું છું. ખાલી એક ઈચ્છા છે કે મિત્રો આ વિડીયોમાં કંઈક તમે એવું કરી દો ને, કેમ કે તમારા હાથમાં છે મિત્રો, મારા હાથમાં નથી. હું ગમે એટલા વિડીયો નાખું, તમે ન જોવો તો આગળ શેર ન. તો હું એટલું કહું મિત્રો, આખો વિડીયો જોવો, લાઈક કરો અને શેર કરો એટલે કંપનીવાળાને ઓડિયન્સ મળે કે આના વિડીયોમાં કાંઈક ક્વોલિટી છે તો થોડોક વિડીયો વાયરલ થાય મિત્રો. તો મારું જીવન સુધરે ને મારે આ ધંધો મેળવો નહીં. કેમ કે મને મિત્રો પહેલેથી એક શોખ છે યુટ્યુબનો. આ દુઃખનો વિડીયો હતો મારા માટે બહુ, પણ આશા કરું કે મારા બધા મિત્રો અને મિત્રો ઘરની પરિસ્થિતિની વાત કરીને તો ઘર અમારે છે નાનું એવું નળિયાવાળું ઘર. કેમ કે વિડીયોમાં નહીં આવ્યું હોય કોઈ દિવસ, એનું કારણ એ કે આપણે મિત્રો પશુપાલનને લગતા વિડીયો બનાવી ન આવ્યું હોય, પણ એવું ઘર છે. બહુ કાંઈ અમે એવા નથી મિત્રો, ગરીબ લોકો થઈ. તમારા જેવા મિત્રોનો અમને સપોર્ટ મળી ગયો હોય તો અમારી જિંદગી સુધરી જાય અને તમારો દિલથી અમે આભાર માની. બસ આવું કહીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો બધા? મજામાં જશે ને? આજે આવી ગયો છું હું મસ્ત મજાનો સવાર દિવસનો, એટલે કે સવારમાં ભેંસો સારવા. તમે જોયો કે મારી પાછળ ભેંસું સરે છે. ને આજે મિત્રો કોઈ વિડીયો નથી, કાંઈ પશુપાલનને લગતો, કોઈ કિંગ ખેતીને લગતો વિડીયો નથી. બસ આજનો વિડીયો ખાલી મારા પરિચય વિશે છે. થોડીક તમને મારા દિલની વાતો કહેવાની છે, થોડીક મારા ઘરની બધી પરિસ્થિતિ આવું બધું તમને આ વિડીયોમાં જોવા મળશે મિત્રો. તો વિડીયો શેર સુધી જોજો એવું દિલથી બધાને કહું છું. ને ચેનલમાં નવા હોય તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરતા જાજો. આમને ના જાતો, કેમ કે તમારો નાનો ભાઈ સમજીને મિત્રો થોડોક સપોર્ટ કરો. કેમ કે મિત્રો સપોર્ટ કરવાના કોઈને પૈસા લાગતા નથી, એટલે હું તમને કહી શકું દિલથી. બાકી પૈસા લાગતા હોય તો મિત્રો મારે પણ તમને ન કહેવાય કે સબસ્ક્રાઈબ કરજો. ને આજે મિત્રો મારા દિલની વાત કહું ને તો આજે બહુ દુઃખની વાત છે મારા પર. કેવી નહોતી પણ થયું કે તમે મારા ફેમિલી મિત્રો છો ને, તો એની સાથે શેર કરવામાં આપણે કોઈ વાંધો નથી. તો આજે મિત્રો સવારદીનો હું માલ સારવા આવી ગયો ને પપ્પાએ મને મોકલી દીધો માલ સારવા. એનું કારણ શું ખબર મિત્રો? બરોબર મને સપોર્ટ નથી મળતો. કેટલા દિવસથી બળ કરું નહીં મને ખબર છે મિત્રો. 3 મહિનાથી એકધારો હું યુટ્યુબ ચેનલમાં લાગી ગયેલો છું. એટલી મહેનત કરી, 80ની આજુબાજુ વિડીયા પણ નાખ્યા. તમને પણ બધાને ખબર છે કે મારી સાથે પહેલેથી જોડાયેલા હશો એ બધાને મિત્રો ખબર છે. એટલો બધો આપણને કાંઈ સપોર્ટ નથી મળતો ને એટલે થોડુંક બાપાએ પણ ખીજાણા. તો સાંભળવું પડે મિત્રો, કેમ કે એટલો બધો મને સપોર્ટ નથી મળતો એટલે ખીજાણા ને કે કાંઈક કામ ધંધો કરી યુટ્યુબમાં લાગી જામાં. તો મેં કાંઈ બોલ્યો નહીં મિત્રો, સાંભળી આજ છોડીને વિયેવો માલ નક્કી કરી લીધું કે વિડીયા નથી બનાવવા. પણ તા મને થયું કે આમને બંધ નથી કરવું, કે મારા ફેમિલી મિત્રો સાથે થોડીક મારા દિલની વાત કહું ને શેર કરું. અને પછી મેં કીધું એવું લાગે તો બંધ કરું. તો મિત્રો આ વિડીયોમાં મને સપોર્ટ તમે એવો કરો ને કે આજ સુધી એક વિડીયોમાં તમે મને આજ સુધીના એક વિડીયોમાં જેટલા વ્યૂ નથી આવ્યા ને એટલા તમે મને આ વિડીયોમાં મિત્રો વ્યૂ લાવી ગયો. દિલથી એકવાર કહું પ્લીઝ, એટલા દિલથી કે વ્યૂ લાવી ગયો. મારા પપ્પાને હું બતાવી દઉં કે જો આ વિડીયોમાં મને એટલા જણા સપોર્ટ કરવાવાળા છે દિલથી, ને પપ્પા મને આમાં મહેનત કરવા ગયો એવું હું દિલથી કહી શકું. તો મિત્રો એટલો સપોર્ટ કરો કે વાત કરોમાં એટલો. ને હા મિત્રો, તમે મને છે ને એટલે સુધી પગાડ્યો ને, જે પહેલેથી મારી સાથે સબસ્ક્રાઈબ કરીને મને વિડીયો જનજન એટલે પગાડ્યો ને એનો તો હું દિલથી આભાર માનું છું. ખાલી એક ઈચ્છા છે કે મિત્રો આ વિડીયોમાં કાંઈક તમે એવું કરી દો ને, કેમ કે તમારા હાથમાં છે મિત્રો, મારા હાથમાં નથી. હું ગમે એટલા વિડીયો નાખું, તમે ન જોવો તો આગળ શેર ન. તો હું એટલું કહું મિત્રો, આખો વિડીયો જોવો, લાઈક કરો અને શેર કરો એટલે કંપનીવાળાને ઓડિયન્સ મળે કે આના વિડીયોમાં કાંઈક ક્વોલિટી છે તો થોડોક વિડીયો વાયરલ થાય મિત્રો. તો મારું જીવન સુધરે ને મારે આ ધંધો મેળવો નહીં. કેમ કે મને મિત્રો પહેલેથી એક શોખ છે યુટ્યુબ ચેનલ બનાવવાનો, એટલે મેં યુટ્યુબ ચેનલ બનાવી. અને ભલે મિત્રો આજ સુધી તમે વિડીયોમાં સપોર્ટ ન કર્યો હોય તો કોઈ વાંધો નહીં, આજ સુધીમાં પણ આજના વિડીયોમાં કરી દો. અને હવેથી મિત્રો સપોર્ટ કરો, આપણે તો ત્યારે તમારા માટે અવારનવાર વિડીયા લાવતા રહીશું. મિત્રો આ વિડીયોમાં તમને મારું નામ કહી દઉં, કેમ કે મારી ચેનલનું નામ તો મિત્રો કિંગ ખેતી છે, પણ મેં કીધું મારા
રિયલ નામ કહી દઉં તો મારું નામ નરેશ પરમાર છે મિત્રો. ને મારા ઘરની મિત્રો પરિસ્થિતિની વાત કરું તો ને હા મિત્રો, આ દુઃખનો વિડીયો હતો મારા માટે બહુ, પણ આશા કરું કે મારા બધા મિત્રો અને મિત્રો ઘરની પરિસ્થિતિની વાત કરીને તો ઘર અમારે છે નાનું એવું નળિયાવાળું ઘર. કેમ કે વિડીયોમાં નહીં આવ્યું હોય કોઈ દિવસ, એનું કારણ એ કે આપણે મિત્રો પશુપાલનને લગતા વિડીયો બનાવી ન આવ્યું હોય, પણ એવું ઘર છે. બહુ કાંઈ અમે એવા નથી મિત્રો, ગરીબ લોકો થઈ. તમારા જેવા મિત્રોનો અમને સપોર્ટ મળી ગયો હોય તો અમારી જિંદગી સુધરી જાય અને તમારો દિલથી અમે આભાર માની. બસ આવું કહી બીજું તો મિત્રો મારે તમને શું કહેવું. આ મિત્રો એક ખાસ સૂચના કે તમે કેટલા મારા 66 સબસ્ક્રાઈબર એટલે કે 66 લોકોની ફેમિલી થઈ ગઈ, એ બદલ દિલથી આભાર. ને એ 66 લોકોને મારે એટલું દિલથી કહેવું, ખાલી મને એક કોમેન્ટ કરી દો. તમે મને 66 લોકો છો એ ફૂલ સપોર્ટ કરો, આવી એક મને કોમેન્ટ કરી દો. બીજું કાંઈ નથી કહેતો, ખાલી ન આવડે ને તો તમે ગમે તેવી કોમેન્ટ કરી નાખો, હું સમજી લઈ કે બસ. તો ખાલી એક કોમેન્ટ કરી નાખજો, બાકી બીજું નહીં કરો ને તો ચાલશે. પ્લીઝ ભૂલતા નહીં એક કોમેન્ટ કરી નાખજો મસ્ત મજાની, તમને જેવી યોગ્ય લાગે. સપોર્ટ કરવા માગતા હોય ને આગળ મને તો કોમેન્ટ કરી દેજો, તો હું આગળ મહેનત કરું. બાકી આગળ મેં કીધું બીજો કોઈ ધંધો કરું મિત્રો આમાં. તો બસ એટલું કરજો. તો આશા કરું કે આજનો વિડીયો તમને ગમ્યો હોય, અને જો મિત્રો દિલથી સપોર્ટ કરવા માગતા હોય તો આ વિડીયોમાં બતાવી દેજો, એટલે હું કાલથી પાછો રેગ્યુલર વિડીયો બનાવું. નકર હવે બહુ નક્કી નહીં મિત્રો, 2 દિવસે વિડીયો આવે, 10 દિવસે આવે ને હું થઈ ન આવે, એટલે હવે કોઈ બહુ નક્કી નથી મિત્રો. તમારા ઉપર છે આ વિડીયો ઉપર. તો બસ દિલથી ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવા નવા બીજા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય.